વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ ડે નિમિત્તે અમદાવાદના સાયન્સ સિટી ખાતે ખાસ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ચર્ચામાં કોપીરાઇટ, પેટન્ટ, ટ્રેડમાર્ક અને ડિઝાઇન આપણા રોજબરોજના જીવન સાથે કેવી રીતે જોડાયેલી છે અને આ પ્રકારની બૌદ્ધિક સંપત્તિ અને આવડતને સમાજના લાભમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી। ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આયોજિત આ ચર્ચામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને બૌદ્ધિકો ઉપસ્થિત રહ્યા હતા। ચર્ચાના મુખ્ય મહેમાન તરીકે CEL પેકેજિંગના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રાજીવ મહેતા ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ભારતના લોકો પોતાની બૌદ્ધિક સંપત્તિ પ્રત્યે બેદરકાર રહેતા હોવાથી વિદેશી લોકો ભારતીયોની શોધના કોપીરાઇટ લઈ લેતા હોવાની વાત પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી। टुडे वी आर सेलिब्रेटिंग वर्ल्ड इंटेलेक्चुअल प्रॉपर्टी डे। ये एक बहुत ही अलग तरीके के एंड एक सिग्निफिकेंट डे है, क्योंकि जो हम लोग पढ़ाई करते हैं, जो रिसर्च करते हैं, जो प्रोडक्ट कमर्शियलाइजेशन में आता है हमारा डेवलपमेंट थ्रू से, तो ये किस तरीके से इनका कॉपीराइट एंड इंटेलेक्चुअल प्रॉपर्टी राइट को मेंटेन करके हम लोग एक बिगर मार्केट के साथ हमारा प्रोडक्ट का एंड हमारा स्टेट का कंट्री का नाम रोशन कर सकते, इस तरीके से अवेयरनेस देना है। આજના જે ઇન્ડિયાના લોકો છે જેમાં એ નોલેજ નથી કે પેટન્ટ કોઈ વસ્તુ છે કે જેનાથી આપણને બેનિફિટ્સ મળી શકે છે, એટલે તે જે એના નવો આઈડિયા આવે તે પોતે એને ફોલો કરે અને બીજાને પણ એમને એમ કહી દે કે એને પેટન્ટ ન કરાવે। તેથી બધા યુઝ તો કરે, પણ પછી ક્યારેક આપણા કન્ટ્રીમાં જે ફોરેનર્સ આવે છે એ લોકોને જ્યારે આ વસ્તુની ખબર પડે છે તો એ લોકો આ નવો અને યુનિક આઈડિયા લાગે તો તેઓ પોતે તેને પેટન્ટ કરાવી લે છે।